નમસ્તે સ્ટુડન્ટ્સ, આગળના વિડીયોની અંદર આપણે છેલ્લે અધિવૃષણ નલિકા જોયું હતું. હવે નર પ્રજનન તંત્રમાં આગળ વધીએ. નેક્સ્ટ છે શુક્રવાહિની. શુક્રવાહિનીને ઇંગ્લિશમાં કહેવાય વાસા ડેફેરેન્સિયા. ખાસ ઇમ્પોર્ટન્ટ એક વાત એમસીક્યુ માટે, 40 સેન્ટીમીટર લાંબી નળી સમજો, યાદ રાખજો કે આ શુક્રવાહિની અધિવૃષણ નલિકાથી શરૂ થશે. ઇંગ્વિનલ નલિકા મારફતે ઉદર પ્રદેશમાં પ્રવેશ કરશે. તમને ઇંગ્વિનલ નલિકાની વાત મેં કરેલી કે નાના બાળકની અંદર આ ઇંગ્વિનલ નલિકા મારફતે શુક્રપિંડો ઉદર પ્રદેશમાંથી વૃષણ કોથળીમાં ઉતરી આવવાની કુદરતી ઘટના થવી જરૂરી છે. તો અહીંયા નરની અંદર ઇંગ્વિનલ નલિકામાંથી આ શુક્રવાહિની પસાર થઈને ઉદર પ્રદેશમાં જશે. ઉદર પ્રદેશમાં આ શુક્રવાહિની જઈ મૂત્રાશયની ફરતે લૂપ બનાવે. લૂપ એટલે ગૂંચળું. અને એ પછી એ બંને શુક્રવાહિની ભેગી મળી બંને શુક્રાશયની સાથેની નલિકા સાથે જોડાઈ અને સ્ખલન નલિકા બનાવશે. તો શોર્ટમાં લખીએ અધિવૃષણ નલિકાથી શરૂ થાય, ઇંગ્વિનલ નલિકામાંથી પસાર થઈ મૂત્રાશય ફરતે લૂપ બનાવે. હવે ધ્યાનથી સમજજો, આ બંને શુક્રવાહિની અને હવે આવશે શુક્રાશય. લખું છું બંને શુક્રવાહિની અને બંને શુક્રાશયની નલિકાઓ ભેગી મળી સ્ખલન નલિકા બનાવે. સ્ખલન નલિકાને કહેવાય ઇજેક્યુલેટરી ડક્ટ. તો બહુ ધ્યાનથી સમજવા જેવી સરસ વાત કે શુક્રવાહિની મારફતે શુક્રપિંડમાં બનેલા શુક્રકોષો જે છે એ આવવાના છે અને પ્લસ શુક્રાશય. યાદ કરો, સહાયક પ્રજનન ગ્રંથિ. તો શુક્રાશયમાંથી સ્ત્રવિત થતો સ્ત્રાવ એ અને શુક્રકોષો બંને સ્ખલન નલિકામાં આવશે. તો સ્ખલન નલિકાને ઇંગ્લિશમાં કહેવાય ઇજેક્યુલેટરી ડક્ટ અને એ 4 નળીની બનેલી છે, 2 શુક્રવાહિની અને 2 શુક્રાશયની નળી. હવે ધ્યાનથી આગળ વધીએ તો નેક્સ્ટ છે સ્ખલન નલિકા. સ્ખલન નલિકા હવે
શુક્રાશય પછી યાદ કરો એક પ્રોસ્ટેટ ગ્રંથિ આવે છે, તો પ્રોસ્ટેટ ગ્રંથિની નળી, બરાબર. પ્રોસ્ટેટ ગ્રંથિ પછી યાદ કરો એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ અથવા કાઉપરની ગ્રંથિ આવે છે, તો +2 બલ્બોયુરેથ્રલ ગ્રંથિની નલિકા, બલ્બોયુરેથ્રલ ગ્રંથિને કહેશું કાઉપરની ગ્રંથિ, અને પ્લસ સૌથી અગત્યનું મૂત્ર નલિકા, બરાબર, અથવા મૂત્ર માર્ગ. તો ધ્યાનથી વિચારવા જેવી વસ્તુ છે જે સ્ખલન નલિકા આ 4 નળીથી ભેગી બનીને, બરાબર, બની. તો સ્ખલન નલિકા પ્લસ પ્રોસ્ટેટ ગ્રંથિની નળી પ્લસ બલ્બોયુરેથ્રલ ગ્રંથિની નળી અને મૂત્ર માર્ગ જે મૂત્રાશયમાંથી પસાર થાય છે, બરાબર, ત્યાંથી ઉદ્ભવે છે. તો આ બધી નળીઓ ભેગી મળી મૂત્રજનન માર્ગ બનાવશે, બરાબર છે. આ મૂત્રજનન માર્ગ હવે શિશ્નમાંથી પસાર થઈ તો નરનું મુખ્ય પ્રજનન અંગ શિશ્ન, ડિટેલમાં ચર્ચા પછી કરશું. તો મૂત્રજનન માર્ગ શિશ્નમાંથી પસાર થઈ શરીરની બહાર શિશ્નાગ્રના ટોચ પર આવેલા નરજનન છિદ્ર તરીકે ખુલે. એટલે આ મૂત્રજનન માર્ગ દ્વારા મૂત્રનલિકામાંથી મૂત્ર પસાર થવાનું છે અને સ્ખલન નલિકામાં જે શુક્ર પિંડમાંથી ઉદ્ભવેલા શુક્રકોષો પ્લસ શુક્રાશયનો સ્ત્રાવ, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ, જેને આગળના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે ત્રણેય ગ્રંથિઓ ભેગી મળી તેનો સ્ત્રાવ અને શુક્રપિંડમાંથી નીકળેલા શુક્રકોષો બધા ભેગા મળી સફેદ ચીકણું પ્રવાહી બનાવે, જેને વીર્ય કહેવાય. તો મૂત્ર અને વીર્ય બંને આ માર્ગમાંથી પસાર થશે. તો આ છે ટોટલ માહિતી નર પ્રજનન તંત્રની. હવે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરીએ, સહાયક પ્રજનન ગ્રંથિઓ. સ્ટુડન્ટ્સ, એક વસ્તુ ધ્યાન રાખજો કે આ નર પ્રજનન તંત્રમાં કન્ટિન્યુ છે, અહીંયા પૂરું નથી થઈ જતું. આ 3 ગ્રંથિઓનું ડિટેલમાં વર્ણન પણ આપણે કરવાનું થશે. તો સહાયક પ્રજનન ગ્રંથિઓ રિવાઇઝ કરાવું: એક જોડ શુક્રાશય, એક પ્રોસ્ટેટ ગ્રંથિ અને એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. તો પહેલી ગ્રંથિ વાત કરીએ શુક્રાશય. એને ઇંગ્લિશમાં કહેવાય સેમિનલ વેસિકલ, બરાબર. ચલો ડિટેલમાં જોઈએ. શુક્રાશય પહેલો પોઈન્ટ લખતો નથી જોડમાં, બરાબર. સૌથી ઇમ્પોર્ટન્ટ MCQ માટેની વાત,
વીર્યનો 60 થી 70% ભાગ આ શુક્રાશય બનાવે. શુક્રાશયના સ્ત્રાવની અંદર ફ્રુક્ટોઝ, વિટામિન સી જેવા ઘટકો આવેલા છે. બરોબર. એટલે આ જે બંને સ્ત્રાવો છે ફ્રુક્ટોઝ અને વિટામિન સી એ બંનેનું કાર્ય શુક્રકોષોને પોષણ પૂરું પાડે. એક બહુ જ સરસ મજાની વાત, સામાન્ય રીતે માદા પ્રજનન માર્ગની અંદર ફ્રુક્ટોઝની હાજરી હોતી નથી. જનરલી આપણે ઘણી વખત વાત કરતા હોઈએ, વિચારતા હોઈએ કે કોઈ પણ એવી કુદરતી ઘટના, બરાબર, કે જેના કારણે ફ્રુક્ટોઝ જે છે એ માદા પ્રજનન માર્ગમાં હોતું નથી. પણ જ્યારે રેપની વાત આવે, રેપ એટલે બળાત્કાર, તો જ્યારે કોઈ પણ બળાત્કાર જેવી ઘટના હોય ત્યારે માદા પ્રજનન માર્ગની અંદર ફ્રુક્ટોઝની હાજરી એ એવું નક્કી કરે છે કે સંવનનની ઘટના થઈ ગયેલી છે. તો સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રીના પ્રજનન માર્ગની અંદર ફ્રુક્ટોઝ હાજર હોતું નથી. એક નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન, માદા પ્રજનન માર્ગમાં ફ્રુક્ટોઝની હાજરી એ પ્રજનનની પ્રક્રિયા થઈ ગઈ છે એવું દર્શાવે છે. એ પણ એક બાબત ધ્યાનમાં રાખજો. તો આ ડિટેલમાં શુક્રાશયની માહિતી. તો શુક્રકોષોને પોષણ પૂરું પાડતી ગ્રંથિ અને સૌથી અગત્યનો MCQ, વીર્યનો 60 થી 70% ભાગ બનાવે. બીજી ગ્રંથિની વાત કરીએ પ્રોસ્ટેટ ગ્રંથિ. ઇંગ્લિશમાં નામ જ છે, બીજું નથી. પ્રોસ્ટેટ ગ્રંથિ એક માત્ર નરમાં આવેલી, અને ખ્યાલ હોય તો નરમાં સામાન્ય રીતે જોવા મળતું પ્રોસ્ટેટ ગ્રંથિ કેન્સર. જનરલી એક વિચારવા જેવી વસ્તુ છે કે પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રાશયની ઉપર આવેલી છે. મોટી ઉંમરની વ્યક્તિઓની અંદર નરમાં, એટલે કે અરાઉન્ડ 50 years પ્લસ, 50 વર્ષની ઉપર નરની ઉંમરની અંદર પ્રોસ્ટેટ ગ્રંથિ ફૂલીને મોટી થઈ જાય છે. એના કારણે મૂત્રાશય ઉપર દબાણ સર્જે. એટલે ઘટના એવી બને છે કે એ નરને મૂત્ર ત્યાગ દરમિયાન દુખાવો થાય. સામાન્ય રીતે મૂત્ર ત્યાગ દરમિયાન દુખાવો નથી થતો, પણ પ્રોસ્ટેટ ગ્રંથિ ફૂલાઈ જવાના કારણે, પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર થવાના કારણે એ મૂત્રાશય ઉપર દબાણ ઉત્પન્ન કરે. તો પ્રોસ્ટેટ ગ્રંથિની એવી ઘટના બને તો એમાં પ્રોસ્ટેટેક્ટોમી કરીને એક શબ્દ આવે છે, સર્જિકલ રિમૂવલ એમ કહેવાય. ક્ટોમી, CTOMY. કોઈ પણ શબ્દની પાછળ ક્ટોમી શબ્દ આવે એનો મતલબ કે સર્જરી કરીને એને દૂર કરી દેવામાં આવે, શરીરમાંથી કાઢી નાખવામાં આવે. તો પ્રોસ્ટેટ ગ્રંથિને ઓપરેશન કરીને દૂર કરવી પડે. તો એ નીટમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન, પ્રોસ્ટેટ ગ્રંથિ સિંગલ, એમાંથી આલ્કલાઇન સ્ત્રાવ આલ્કલીય સ્ત્રાવ એટલે બેઝિક સ્ત્રાવ કે જે યોનિ માર્ગની એસિડિકતા દૂર કરે. અત્યારે ખાલી એક પોઈન્ટ કહું છું, યોનિ માર્ગની pH 3.5 થી 4 જેટલી છે. માદા પ્રજનન માર્ગમાં નોંધજો. અને વીર્યની pH 7 થી 7.5. ઘણી બુકની અંદર 6 થી 7 પણ તમે વાંચશો. એટલે વીર્યની pH સમવોટ અરાઉન્ડ ન્યુટ્રલ જેવી છે. તો યોનિ માર્ગ
એસિડિક છે. એસિડિક શબ્દ એટલે અમ્લતા. તો યોનિ માર્ગની એસિડિકતા દૂર કરે, જેથી કરીને આ એસિડિક પર્યાવરણની અંદર શુક્રકોષોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું અટકાવે છે. એટલે બહુ વિચારવા જેવું છે કે શુક્રાશયનું કાર્ય શુક્રકોષોને પોષણ આપે, પ્લસ પ્રોસ્ટેટ ગ્રંથિ યોનિ માર્ગની એસિડિકતા દૂર કરી અને એને એસિડિક પર્યાવરણની સામે રક્ષણ આપે. અને ત્રીજી અને છેલ્લી ગ્રંથિ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ અથવા કાઉપરની ગ્રંથિ યાદ કરો એ જોડમાં આવેલી છે, બરાબર. બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો અલ્કલીય સ્ત્રાવ, ફરીથી બેઝિક સ્ત્રાવ, ઘર્ષણ નિરોધક તરીકે વર્તે. ઘર્ષણ નિરોધકને ઇંગ્લિશમાં લ્યુબ્રિકેન્ટ કહેવાય. એટલે જનરલી માદાની અંદર ઉત્તેજિત અવસ્થાની અંદર યોનિ માર્ગમાં પણ ચીકણો સ્ત્રાવ થાય છે. એની સાથે સાથે આ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ પણ નરની અંદર ઘર્ષણ નિરોધક પ્રવાહી બનાવે છે. તો આના બે કાર્ય છે. શારીરિક સમાગમની ક્રિયા સરળતાથી થાય અને બીજું આ ઘર્ષણ નિરોધક પ્રવાહી આખા મૂત્રજનન માર્ગની અંદર એક ઘર્ષણ નિરોધક આવરણ બનાવે છે, જેથી કરીને શુક્રકોષો ઘર્ષણની સામે રક્ષણ પામે છે. એટલે ત્રણેય ગ્રંથિનું કામ એ થયું. આનું કામ પોષણ આપવાનું, આનું કામ એસિડિક પર્યાવરણની સામે રક્ષણ આપવાનું અને આનું કામ ઘર્ષણ નિરોધક પ્રવાહી તરીકે વર્તવાનું. તો આ બધી જ બાબત નર પ્રજનન તંત્રની અંદર પૂરી. હવે શિશ્ન અને વીર્યની રચના નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું. અહીંયા અટકીએ.